22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મહોત્સવમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામ ભક્તોના સમૂહ ઘરે ઘરે પહોંચી રહ્યા છે. દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો ભાગ બની શકે છે. દેશભરમાં વિવિધ સ્થળોએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હજારો રામ ભક્તો જોડાઈ રહ્યા છે. કળશ યાત્રાની સાથે ભગવાન રામના સ્વાગત માટે રામ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવી રહ્યા છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેના કારણે માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરના મંદિરોમાં દીપ પ્રગટાવીને રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ સાથે મંદિરોમાં સુંદરકાંડ અને અખંડ રામાયણના પાઠ પણ કરવામાં આવશે. પીળા ચોખાનું ધાર્મિક મહત્વ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ ધાર્મિક વિધિઓમાં ચોક્કસપણે થાય છે. હિન્દુ ધર્મમાં જ્યારે ધાર્મિક કાર્યો દરમિયાન તિલક લગાવવામાં આવે છે ત્યારે તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે. તેથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા લાવે છે. તેથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પણ અક્ષત એટલે કે પીળા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આમંત્રણ પત્રમાં શું લખ્યું છે? વિશ્વના રામ ભક્તોને વિનંતી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે 11 થી 1 વાગ્યાની વચ્ચે તેમના ગામ વિસ્તારો કોલોનીમાં આવેલા કોઈ પણ મંદિરના પડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરવા અને ટેલિવિઝન અથવા કોઈ પણ સ્ક્રીન પર ભજન કીર્તન કરવા. LED સ્ક્રીનો લગાવીને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમાજને બતાવો. શંખ વગાડી, ઘંટડીઓ વગાડી આરતી કરીને પ્રસાદનું વિતરણ કરો.